બસ આ લોકો જે લોકો કહે છે ને કે તમે બહારની કન્ટ્રીમાં આવો તે એમના રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડે, તમે યુકેમાં છો તો યુકેના રૂલ્સ ફોલો કરવા પડે, અને અહીંયા આગળ બધા સિસ્ટમેટિકલી વર્ક કરે, બધા ઓન ટાઈમ જાય. આટલું બધું છે ને જે ભૂર્યાઓ છે ને એમને આટલું ખોટું નહીં લાગતું હોય જેટલા આપણા ઇન્ડિયન્સને એવું હોય. કે તમે અહીંયા આવ્યા છો તો તમારે સિસ્ટમેટિક વર્ક કરવાનું, એ લોકોને છે ને ઓન ટાઈમ બધું જોઈએ. પણ પેલા બિચારા બાપડા જે ભૂર્યું છે ને એને આટલું બધું નહીં, તો તમને શેના મરચો લાગે છે? મને તો એ નહીં ખબર પડતી. અને આ લોકો આ બધું બોલવાવાળા કોણ? જે પોતે કેન્યાથી આવ્યા છે, જે પોતે ઇન્ડિયાથી નહીં આવ્યા, એમની જાતને એ લોકો ઇન્ડિયન ગણતા જ નહીં. તોય એમને જ્યાં લખાવાનું થાય ને તે એશિયન બ્રિટિશ જ લખાવે, તાર કેન્યન બ્રિટિશ નહીં લખાવતા. અને એવું કહે છે ને કે અહીં બધું ઓન ટાઈમ ને સિસ્ટમેટિક થઈ રાખે છે એમ. અહીંયા એ લબાડવેરા થાય છે જ, બહુ લબાડવેરા થાય. કે મારા હું જે ફ્લેટમાં રહું છું ને ત્યાં આગળ 14 દિવસે લિફ્ટ હરખી થઈ. લબાડવેરા. આ બિલ્ડિંગમાં સહેજે સિક્યુરિટી જ નહીં. ઉપર સાતમાં મારે આ હોમલેસ પીપલો ગાંજા ફૂકીને પડ્યા રહેશે. ઇન્ડિયા મેં કંઈ એવું નહીં જોયું. ઇન્ડિયામાં ગમે તે ફ્લેટની બહાર સિક્યુરિટી હોય કે કોઈ કબૂતરે અંદર ના આવી શકે, બરાબર? એટલે એટલી બધી આમ ચકસો નહીં. જે લોકો અહીંયા આગળ જે લોકો કેન્યાથી આવ્યા છે ને બહુ બોલે રાખે છે ને કે જાણે રાણીએ એમને છે ને દત્તક લઈ લીધા છે કે ના તમારે છે ને યુકેના ગુણગાન ખાવાના એમ. એટલીસ્ટ અમે લોકો અમારું લક્ષ્ય છે કે અમે અહીં કમાવા આવ્યા છે, અમે ઇન્ડિયન છે અને ભાઈ બી પ્રાઉડ બી આ ઇન્ડિયન, અને અમે ઇન્ડિયાનું ખોટું નહીં બોલતા ભલે અમે અહીં રહીએ છીએ તોય, બરાબર? કે અને આમ કે આ દેશમાં તમે કમાવો છો ને અહીંનું કેમ ખોટું બોલો છો? તો તમે તમારી ભલી થાય, તમે ઇન્ડિયન થઈને ઇન્ડિયનનું ખોટું બોલો છો, તમને શરમ નહીં આવતી? તે અમને શીખવાડો છો બહુ પાછી હોશિયારીઓનો. અને આ જ અંગ્રેજો જે આપણા ઇન્ડિયામાં આવીને એમના રૂલ્સ પ્રમાણે ઇન્ડિયામાં રહ્યા હતા, ઇન્ડિયાના રૂલ્સ પ્રમાણે નહોતા રહ્યા. તો કંઈ ઇન્ડિયન આવી જાય ને એમના રૂલ્સ પ્રમાણે રહે તો શું ખોટું છે? એ લોકો આપણે ઇન્ડિયામાં આવ્યા ત્યારે ઇન્ડિયન બ્રિટિશ રૂલ શીખવાડીને ગયા આપણને. તારે એવું નહોતું કહ્યું કે હા ભાઈ અમે તમારા કન્ટ્રીમાં આવ્યા છે તમારા રૂલ્સ પ્રમાણે રહીએ. ના 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 ના, તારે તો એમણે ના વી મેડ અ રૂલ્સ એમ એવું કરીને રાજ કરીને ગયા. અને તમે પાછી હોશિયારીઓને પૂછડ્યો અહીંયા આગળ બધાને ટાઈમે જોઈએ, આ જોઈએ, પેલું જોઈએ, અને બધી પીપુડીઓ બંધ કરો, બરાબર? એ તમારામાં ભલે તમે કેન્યામાં બોર્ન થયા હોય, યુકેમાં બોર્ન થયા હોય, તોય તમને આ લોકો તમને બ્રિટિશ ગણશે. ઇંગ્લિશ પીપલ તમને બ્રિટિશ અને ઇન્ડિયન જ કહેશે, બરાબર? કેન્યન નહીં કે. હોશિયારીને પૂછડ્યો. હા.